વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં 66 કરોડના ખર્ચે 32 રોડ બનાવવાના કામને મંજૂરી અને કોન્ટ્રાક્ટ અપાયાના 1.5 મહિના બાદ પણ કામગીરી શરૂ નથી થઈ, જેને લઈને પૂર્વ વિપક્ષ નેતાએ ભ્રષ્ટાચારના આરોપ સાથે મ્યુનિસિપલ કમિશનર અને મેયરને પત્ર લખી વહેલી તકે કામગીરી શરૂ કરવા માંગ કરી. વિવિધ વિસ્તારના 32 રોડના રિપેરિંગ, સરફેસિંગ સહિતની કામગીરી માટે સ્થાયી સમિતિમાં મંજૂર કરાયા અને વર્ક ઓર્ડર પણ અપાયા, છતાં 1.5 મહિના બાદ કામગીરી શરૂ નથી થઈ. વિપક્ષ નેતા આમિર રાવતે મેયર પિંકીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને પત્ર લખી કામગીરી કેમ શરૂ નથી થઈ તેના કારણો માંગ્યા. રોડ રસ્તા રિસર્ફેસિંગ ન કરતા શહેરીજનો વાહનો લઈ નીકળતા પરેશાન થયાનો આરોપ લગાવ્યો. રોડના કામોમાં બિટ્યુમિનના રેટ જો ચેન્જ થાય તો એમાં વધારો પણ થઈ શકે છે અને ઘટાડો પણ થઈ શકે છે. એટલે એક વખત કોન્ટ્રાક્ટરને કામ આપ્યા પછી એમાં વધારો થવાની શક્યતા હોતી નથી. દરેક કામોની જુદી જુદી કામ લિમિટ હોય છે. કોઈ કામ જો રિસર્ફેસિંગનું હોય તે 3 મહિનામાં પૂરું થઈ જતું હોય, વાઇડનિંગ સાથે હોય તો 6 મહિનામાં પૂરું થતું હોય. કોઈ રોડ આખો કાચો રોડ હોય અને નવીન આખો બનાવવાનો હોય તેને 9 મહિનાથી લઈને 12 મહિના જેટલો બી સમયગાળો લાગતો હોય છે. એટલે કામગીરીનો પ્રકાર, કામગીરીની કિંમત એના ઉપર જુદા જુદા કામોના સમય મર્યાદા નક્કી કરેલી હોય છે. એટલે એ મુજબ જ કામગીરી કરવામાં આવતી હોય છે.